ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે ગુજરાત પોલીસ દ્વારા 18મી DGP 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં પોલીસની 17 ટીમોના 368 ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. તો ગુજરાત પોલીસ દ્વારા સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 18મી DGP 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. તો પોલીસની 17 ટીમોના 368 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ દ્વારા છેલ્લા 31 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. ક્રિકેટની મેચમાં હાર જીત નહીં પણ ટીમ સ્પિરિટની ભાવના ઉજાગર થાય તેવો ઉમદા હેતુ છે. તો આ ઉપરાંત છેલ્લા 18 વર્ષથી 2020 ટુર્નામેન્ટ યોજાય છે. તો ક્રિકેટ ટુર્નામેન્ટથી ફિટનેસ, નો ડ્રગ્સનો સંદેશ અને રમતગમતના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો ગુજરાત પોલીસનો પ્રયાસ છે. એમ જણાવી ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાતના પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓની ફિટનેસ પર પૂરતી કાળજી રાખી રહ્યા છે. તો રમતગમત જીવનમાં પ્રેરણા અને પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. તો ક્રિકેટ સહિત રમતગમતના પ્લેટફોર્મનો ઉપયોગ માદક દ્રવ્યોના જોખમથી મુક્ત, સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કરીએ એવો મત વ્યક્ત કર્યો હતો. તો ભાગ લેનારી તમામ ટીમને શુભકામના આપતા તેમણે જણાવ્યું હતું કે ખેલદિલની ભાવના જાળવી સ્પોર્ટ્સ સાથે સમાજને ઉપયોગી થવાનો હંમેશા ધ્યેય રાખવું એ આપણું કર્તવ્ય છે. તો ક્રિકેટથી પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ જળવાઈ રહે છે. તો પોલીસ કર્મચારીનો તણાવ દૂર થાય તેમજ તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવો પણ હેતુ છે. તો DGP 2020 ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. તો આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ, ખેલાડીઓ સહિત ક્રિકેટ પ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. નરેશ સિવનર સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.